હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? રાઉન્ડ 1નું જે રિઝલ્ટ આવ્યું છે, હવે એ જેમાં એડમિશન મળ્યું છે એમાં કોનું એડમિશન કેન્સલ કહેવાશે? રાઈટ? કોનું એડમિશન કેન્સલ થઈ શકે? આ હું આજના વિડીયોમાં ડિસ્કસ કરવાનો છું. બિકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ જે છે બહુ જ દ્વિધામાં છે, બહુ જ ચિંતામાં છે. એટલે એ બધી જે દ્વિધા છે, જે બધી ચિંતા છે એ હું તમારી આજે હું અહીંયા દૂર કરી દઈશ. બિલકુલ તમે લોકો ચિંતા કરતા નહીં. ઓકે? અને તમે બેટા ડિગ્રીમાં તમે સેમેસ્ટર 1માં એડમિશન લેવા જઈ રહ્યા છો, તો એ સેમેસ્ટર 1ની અંદર તમારે લોકોને કોઈ પણ યુનિવર્સિટી હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, તમારે મેથ્સ સબ્જેક્ટ આવશે, જે તમારા એન્જિનિયરિંગમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, જે આપણે લોન્ચ કરી દીધો છે. આ અત્યારે ઓફર ચાલી રહી છે એમાં, અને આજે રાત્રે ફર્સ્ટ લાઈવ સેશન છે. આ કોર્સમાં તમારે કેવી રીતે જોડાવું એનો વિડીયો જે છે, અને એ વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે ખાસ જોજો, બરોબર છે? અને એ વિડીયોમાં કીધેલું છે તમારે કોર્સમાં જોડાવવું હોય તો શું કરવું. અત્યાર સુધી કેટલા લોકો જોડાયા છે એ પણ હું તમને બતાવી દઉં છું. અત્યાર સુધી 249 મેમ્બર જે છે જોડાયા છે, ને હજુ લોકો જોડાઈ રહ્યા છે. જે લોકો આ કોર્સમાં જોડાય છે, એ કોર્સમાં જોડાતા હોય એ લોકોને આપણે આ વોટ્સએપ ગ્રુપમાં એડ કરીએ છીએ. અને એ વોટ્સએપ ગ્રુપમાં એડ કરી અને પછી આપણે આ ગ્રુપની અંદર આજે રાત્રે 9 વાગે એ ઝૂમ મિટિંગની લિંક આવશે, જેમાં આપણે આજે લાઈવ સેશન લઈ શ્રી ગણેશાય નમઃ કરીશું. ગુજરાતમાં પહેલીવાર અમે લોકોએ ઝૂમ ઉપર લાઈવ સેશન લીધેલા હતા મેથ્સના, અને બહુ જ લોકોને મજા આવી હતી. જબરજસ્ત મજા આવી હતી. કેમ કે અમુક સ્ટુડન્ટ્સ એવા હોય કે જે લોકોને રેકોર્ડિંગ જોઈતું હોય, અમુક સ્ટુડન્ટ્સ એવા હોય કે જે લોકોને લાઈવમાં જ ભણવાની મજા આવતી હોય. તો બંને ફેસિલિટી આપી હતી કે લાઈવ બી લેવાના, એનું રેકોર્ડિંગ બી કરવાનું અને એપ્લિકેશનમાં મૂકી પણ દેવાનું. એટલે તમે જો લાઈવ સેશન મિસ પણ કરી દો તો પણ તમે લોકો રેકોર્ડિંગ જોઈ શકો, અને એકદમ ક્વોલિટી કન્ટેન્ટ સાથે. એનું તમારે ફીડબેક જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા જે વિડીયો છે એ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ એકવાર બધા વાંચી લેજો. તમારા જે સિનિયર્સ છે, જે લોકો અમારી સાથે ભણી ગયા છે, એ લોકોની કમેન્ટ્સ એની અંદર છે નીચે એ વિડીયોના કમેન્ટ બોક્સમાં. તમે એકવાર જઈને જોજો, ખાલી તમને રિયલાઇઝ થશે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ક્વોલિટી કન્ટેન્ટ. રાઈટ? તો લાઈવ પણ મજા આવશે, રેકોર્ડિંગ પણ મજા આવશે. લાઈવ લેવાથી શું ફાયદો થાય ખબર છે? લાઈવ લેવાનો ફાયદો એ છે કે તમે આખું સેમેસ્ટર આપણી જોડે કનેક્શનમાં રહો. રેકોર્ડિંગમાં કેવું થાય? સેલ્ફ ડિસિપ્લિન જોઈએ. રેકોર્ડિંગમાં તમે લોકો આજે નહીં સર કાલે જોઈ કાઢીશ, પરદેશ જોઈ કાઢીશ, પણ જો એવું કીધું હોય કે આજે લાઈવ છે તો બધા લોકો એલર્ટ થાય. ઘરે પેરેન્ટ્સને બી ખબર પડે કે આજે લાઈવ છે, તો એ લોકોને પણ આઈડિયા આવે કે આજે મારા સ્ટુડન્ટે ભણવાનું છે. અને આ લાઈવ સેશન જે છે એ આપણે રાત્રે લઈએ છીએ, એટલે કોલેજ ટાઈમ પત્યા પછી તમે ઘરે બેઠા બેઠા જબરજસ્ત મેથ્સ સ્ટડી કરી શકો અમારી સાથે. હું અને કેતન સર એકદમ ક્વોલિટી કન્ટેન્ટ સાથે. તમારે બહારથી એક બુક પણ પરચેઝ નહીં કરવી પડે. અને કોર્સની પ્રાઇસ માત્ર બુકની પ્રાઇસ જેટલી, જેમાં તમે લોકોને A to Z મટીરિયલ એક્સેસ કરવા મળશે. એકવાર એ વિડીયો જોજો ખરા, અને ખાસ એ વિડીયોની કમેન્ટ બોક્સ તમે જોજો. તમને લોકોને ક્લિયર થશે કે કેવું ક્વોલિટી કન્ટેન્ટ આપણે લોકો પ્રોવાઈડ કરી રહ્યા છીએ. ઓકે, હવે બેટા રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી ગયું છે. આ રાઉન્ડ 1 જે છે એમાં ટોકન ફીસ ભરવાની આજે લાસ્ટ ડેટ છે. જો અહીંયા આગળ આપણે એસીપીસીનું જે છે પ્રોવિઝનલ કી ડેટ્સ, એમાં લખ્યું છે ઓનલાઈન પેમેન્ટ ઓફ ટોકન ટ્યુશન ફીઝ એન્ડ જનરેશન ઓફ એડમિશન લેટર. હવે આ એડમિશન લેટર જનરેટ કર્યો હોય તો તમારું રાઉન્ડ 1નું એડમિશન કન્ફર્મ ગણાય. ફોર એક્ઝામ્પલ, તમે ધ્યાનથી સમજજો. જે લોકોને TFWSમાં યસ હશે અને ફ્રી સીટ મળી હશે, તો એ લોકોને વિધાઉટ એની ફી, કોઈ પણ ફી ભર્યા વગર પણ એડમિશન લેટર જનરેટ થશે. બરાબર? તમે રાઉન્ડ 1નું રિઝલ્ટ આવ્યું છે, તમે એક્સેપ્ટ પર ક્લિક કર્યું હશે એટલે બાય ડિફોલ્ટ તમારો એડમિશન લેટર જનરેટ થઈ ગયો હશે. જે લોકો ફ્રી શિપ કાર્ડવાળા છે, એ ફ્રી શિપ કાર્ડના સ્ટુડન્ટ્સને પણ ટોકન ફી ભર્યા વગર એડમિશન લેટર જનરેટ થશે. જો તમે ગર્લ્સ છો અને ગવર્મેન્ટ કોલેજમાં છો તો તમારે લોકોને 0 રૂપિયા સાથે તમને લોકોને એડમિશન લેટર જનરેટ થશે. જો તમે બોયઝ છો અને ગવર્મેન્ટ કોલેજમાં છો તો તમારે લોકોને 1500 રૂપિયા પે કરીને અહીંયા આગળ તમારો એડમિશન લેટર જનરેટ થશે. ગર્લ હોય કે બોય હોય, તમને લોકોને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી હોય તો તમારે 20,000 રૂપીસ ટોકન ફી ભરીને તમે લોકો એડમિશન લેટર જનરેટ કરી શકો છો. જો તમારી જોડે એડમિશન લેટર છે એનો મતલબ એવો થયો કે તમારું એ કોલેજની એ બ્રાન્ચ જે છે એ કોલેજની એ બ્રાન્ચમાં એડમિશન કન્ફર્મ થઈ ગયું. મતલબ કે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી છે એને બેટા LDમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું અને ટોકન ફી ભરી અને એડમિશન લેટર જનરેટ કર્યો,
તો એડમિશન લેટર જનરેટ કર્યા પછી તમે લોકોને આ એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તમારું એડમિશન ફાઇનલ થઈ ગયું. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે ડાઉટ છે અહીંયા આગળ થોડા હું ક્લિયર કરી દઈશ. અમુક કોલેજો એમને ઓનલાઈન રિપોર્ટિંગ કરાવવાનું કહે છે કે ઓનલાઈન રિપોર્ટિંગ કરી દો, બરાબર. હવે તમે ઓનલાઈન રિપોર્ટિંગ કરશો તો તમને કોઈ જ વાંધો આવશે નહીં. તમે ઓનલાઈન રિપોર્ટિંગ કહે તો કરી દેવાનું. એ ઓનલાઈન રિપોર્ટિંગમાં તમને કરશો તેનો મતલબ એવો નથી કે તમે રાઉન્ડ 2માં નહીં જઈ શકો. બીજી વસ્તુ, તમે ઓનલાઈન રિપોર્ટિંગ નહીં કરો તો એનો મતલબ એવો નથી કે તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થશે. કોઈનું એડમિશન કેન્સલ નહીં થાય જો તમે ટોકન ફીસ ભરેલી હશે તો. એટલે તમે રિપોર્ટિંગ કરીને પણ રાઉન્ડ 2માં જઈ શકો છો અને વિધાઉટ રિપોર્ટિંગ પણ તમે રાઉન્ડ 2માં જઈ શકો છો. સમજ્યા? કોઈ કોલેજ એમ કહે કે ભાઈ તમે ઓનલાઈન રિપોર્ટિંગ કરવાનું છે તો કરી દેવાનું, કોઈ વાંધો નથી. નહીં કરો તો પણ વાંધો નહીં આવે, કારણ કે તમારી પાસે એડમિશન લેટર છે. જ્યાં સુધી તમારી પાસે એડમિશન લેટર છે ત્યાં સુધી તમારી એ કોલેજની એ બ્રાન્ચ જે છે એ તમારી ફાઇનલ ગણાશે. બરોબર છે? એટલે ઓનલાઈન રિપોર્ટિંગ કરો તો બી ચાલે, ઓનલાઈન રિપોર્ટિંગ ના કરો તો બી ચાલે. બરોબર. કોલેજમાં કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે તો એનો આન્સર છે ના. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોઈ જગ્યાએ તમારે જવાનું નથી. ઘણા સ્ટુડન્ટ્સને એવો મેલ પણ આવ્યો હશે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાંથી કે ગવર્મેન્ટ કોલેજમાંથી કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાંથી એવો મેલ આવ્યો હશે કે તમને એસીપીસી થ્રુ અમારી કોલેજમાં એડમિશન મળ્યું છે, તમે ટોકન ફીસ ભરી છે, બાકીની ફીસ તમે આટલા દિવસમાં ભરી જાઓ, બાકી તમારું એડમિશન કેન્સલ થશે. તો એવા સંજોગોમાં તમારે બિલકુલ ડરવાની જરૂર નથી. કોઈ તમારું એડમિશન કેન્સલ કરી શકે નહીં જ્યાં સુધી રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 ચાલતું હોય. તમે લોકોએ ટોકન ફીસ ભરેલી હોય તો બીજી એક્સ્ટ્રા ફીસ તમારે કોલેજમાં જઈને ભરવાની નથી. ભલે એના મેલમાં એવું લખેલું હોય કે તમારું એડમિશન કેન્સલ થશે, ના થઈ શકે, બિકોઝ તમારી પાસે એડમિશન લેટર છે. આ ગવર્મેન્ટનો જ નિયમ છે, બીજો કોઈ નિયમ નથી. રાઈટ? એટલે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ 20,000 રૂપીસ ભરી અને તમે લોકો રાઉન્ડ 2માં જઈ શકો છો. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમે જો એક્સ્ટ્રા ફીસ ભરી હશે અને તમે રાઉન્ડ 2માં જશો, રાઉન્ડમાં બીજી કોલેજ મળશે તો એક્સ્ટ્રા ફીસ જે ભરી હશે એ કદાચ પાછી નહીં મળે, બટ ઓનલાઈન જે એસીપીસીની ટોકન ફીસ ભરી છે તમને પાછી મળી જશે, કાં તો બીજી કોલેજમાં ટ્રાન્સફર થઈ જશે. સમજાય છે શું કહું છું? એટલે કોઈ પણ કોલેજમાં ઓનલાઈન રિપોર્ટિંગ કરશો તો પણ રાઉન્ડ 2માં જઈ શકશો, ઓનલાઈન રિપોર્ટિંગ કર્યા વગર પણ રાઉન્ડ 2માં જઈ શકશો. ઓનલાઈન રિપોર્ટિંગ નહીં કર્યું હોય તો તમારું એડમિશન કેન્સલ નહીં થાય, બિકોઝ તમારી પાસે એડમિશન લેટર છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમે 20,000 રૂપીસ ટોકન ફીસ ભરી છે અને તમે રાઉન્ડ 2માં જાઓ છો અને કોલેજે એવું કીધું છે કે રિમેનિંગ ફીસ ભરો, બાકી એડમિશન કેન્સલ થશે, તો પણ તમારું એડમિશન કેન્સલ નહીં થાય. જે લોકો ફ્રી સીટમાં છે અને ફ્રી સીટમાં એડમિશન લેટર મળ્યું છે અને એ લોકો રાઉન્ડ 2માં જવું હોય તો એ લોકો પણ રાઉન્ડ 2માં જઈ શકે છે, એમનું કોઈ એડમિશન કેન્સલ નહીં થાય. તો આ વસ્તુ તમારે લોકો ધ્યાનમાં રાખવાની છે. એડમિશન રાઉન્ડ 1માં મળેલી કોલેજનું એડમિશન ક્યારે કેન્સલ થાય? રાઉન્ડ 1માં જે કોલેજ મળી છે, ફોર એક્ઝામ્પલ એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કોઈને મળ્યું છે, તો આ કોલેજમાં આ બ્રાન્ચનું એનું એડમિશન ક્યારે કેન્સલ થાય? તો એક, જો એણે ટોકન ફીસ ના ભરી હોય, જો ભરવાની હોય તો, અને આજે ટોકન ફીસ ભરવાનો લાસ્ટ ડે છે, તમે આજ સુધીમાં ટોકન ફીસ ના ભરો. જે લોકો ફ્રી શિપ કાર્ડવાળા છે કે TFWS વાળા છે એ લોકો તો બાય ડિફોલ્ટ એડમિશન લેટર આવી ગયું હશે, પણ જે લોકો ટોકન ફીસ નથી ભરતા એ લોકોનું, ધારો કે એલડી કોમ્પ્યુટરનો કોઈ વિદ્યાર્થી છે અને ટોકન ફીસ ના ભરી તો તમારું એડમિશન કેન્સલ થઈ ગયું. આજે લાસ્ટ ડે છે. તમે જો ટોકન ફીસ ભરી દીધી છે, ટોકન ફીસ ભર્યા પછી તમે તમારા એકાઉન્ટમાં એક વિથડ્રો કરીને ઓપ્શન લખેલો આવશે. વિથડ્રોનો મતલબ એવું થાય છે કે તમે ટોકન ફી ભરી દીધી પણ તમારે હવે એડમિશન કેન્સલ કરાવવું છે, તો તમે વિથડ્રો બટન પર ક્લિક કરશો તો તમારું એડમિશન એ કેન્સલ થશે. એ વિથડ્રો કરવાની જે લાસ્ટ ડેટ છે એ 19 જૂન છે. ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન રાઉન્ડ 1 લાસ્ટ ડેટ 18 જૂન છે. એટલે કાલ સુધીમાં જે લોકોએ ટોકન ફી ભરી દીધી છે, હવે એમ થયું કે ના મારે તો આ કોલેજમાં એડમિશન નથી લેવું, મારે વિથડ્રો કરી દેવું છે, તો પણ તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ ગણાશે. તમે વિથડ્રો કરશો તો ટોકન નહીં ફી ભરો, ટોકન ફીસ નહીં ભરો તો પણ એડમિશન કેન્સલ ગણાશે. વિથડ્રો કરશો તો પણ તમારું એ એડમિશન કેન્સલ કરાશે. પછી રાઉન્ડ 1નું એડમિશન ક્યારે કેન્સલ થાય? જો તમે ટોકન ફી ભરીને જાઓ છો અને રાઉન્ડ 2માં તમે ચોઇસ ફિલિંગ કરો છો, રાઉન્ડ 2માં ચોઇસ ફિલિંગ કરો છો અને રાઉન્ડ 2માં તમને બીજી કોઈ મળી ગઈ, ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી છે એણે એલડીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મળ્યું, હવે એની પાસે એડમિશન લેટર છે જ, બિકોઝ એની ટોકન ફી ભરી છે. હવે એની પાસે એડમિશન લેટર છે પણ હવે રાઉન્ડ 2માં જાય છે અને રાઉન્ડ 2માં VGEC નાખે છે અને એને VGEC કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળી જાય છે, તો પછી બાય ડિફોલ્ટ આ તમારું કેન્સલ થઈ જશે, ભલે તમારી પાસે એડમિશન લેટર હોય તો પણ. તમને કોઈ જગ્યાએ એવું પૂછશે નહીં કે તમને VGEC કોમ્પ્યુટર તમે રાઉન્ડ 2માં નાખ્યું હતું અને રાઉન્ડ 1માં તમને આ મળ્યું, બોલો તમારે કઈ જોવે છે? ના, તમને આ મળ્યું, બાય ડિફોલ્ટ આ કેન્સલ થઈ જશે. જો રાઉન્ડ 2માં તમે ચોઇસ ફિલિંગ કરો છો ને એ ચોઇસ ફિલિંગમાં કશું જ મળતું નથી, રાઉન્ડ 2માં કરેલી ચોઇસ ફિલિંગમાં તમને કંઈ જ નથી મળતું,
તો રાઉન્ડ 1ની મળેલી તમારી ફાઇનલ ગણાશે. જો તમારી પાસે એડમિશન લેટર હોય, એટલે કે તમે ટોકન ફી ભરી હોય, વિથડ્રો ના કરી હોય તો, યા તો તમે ફ્રી સીટમાં છો અને તમારી પાસે એડમિશન લેટર છે તો કયા કેસમાં રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થાય? પહેલું કે તમે ટોકન ફીસ નથી ભરતા 17 જૂન સુધીમાં, 17 જૂન રાતે 12 વાગ્યા સુધીમાં. જો તમે ટોકન ફી ભર્યા પછી વિથડ્રો કરો છો 18 જૂન રાતે 12 વાગ્યા સુધીમાં, તો તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ ગણાય. રાઉન્ડ 2માં તમે જાઓ છો અને રાઉન્ડ 2માં તમને ચોઇસ ફિલિંગ કરી અને રાઉન્ડ 2માં બીજું કોઈ પણ મળી ગયું તો રાઉન્ડ 1નું ઓટોમેટિક તમારું એડમિશન કેન્સલ ગણાય. આ 3 કેસની અંદર તમારું એડમિશન કેન્સલ થાય. બાકી કોઈ કોલેજને અધિકાર નથી કે તમારું એડમિશન કેન્સલ કરી શકે. કોઈ કોલેજ એમ કે ટોકન ફીસ ભરી દો, બાકી એડમિશન કેન્સલ, ખોટી વાત. કોઈ કોલેજ એમ કે ઓનલાઈન રિપોર્ટિંગ કરી દો, બાકી એડમિશન કેન્સલ, ખોટી વાત. કોઈ કોલેજ એમ કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી દો, બાકી એડમિશન કેન્સલ, ખોટી વાત. કોઈ સંજોગોમાં તમારું એડમિશન કેન્સલ ના થાય. બરોબર છે? એટલે આ વસ્તુ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાની છે. બટ તમને કોઈ કોલેજ ઓનલાઈન રિપોર્ટિંગ કરવાનું કે, કોઈ કોલેજ તમને ઓનલાઈન રિપોર્ટિંગ કરવાનું કે અને એક્સ્ટ્રા ફીસ નથી માગતી, ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી માગતી, તો ઓનલાઈન રિપોર્ટિંગ કરી દેવામાં કંઈ વાંધો નથી. બટ સ્પેશિયલી કોલેજમાં જઈને, ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી સુરતમાં રહેતો હોય અને અમદાવાદમાં રિપોર્ટિંગ કરાવવા આવવાની કોઈ જરૂર નથી. એવો કોઈ ખોટો ધક્કો ખાવાની જરૂર નથી. બરોબર છે? તો હવે આ વસ્તુ તમે સમજી લેજો. પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ, તમારે કોઈ ડરવાની જરૂર નથી. અમે લોકો તમારી સાથે જ છીએ. તમે કોઈ જગ્યાએ ફસાશો તો જાગૃત આવાસ તમારી જોડે ઊભું રહેશે. ચિંતન સર, કેતન સર ને બધા, યામી મેમ બધા તમારી જોડે ઊભા રહેશે. બિલકુલ ચિંતા ના કરતા. બરોબર છે? ઓકે. અને જે લોકોને અમારી સાથે મેથ્સના કોર્સમાં જોડાવવું હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયો છે, જોડાઈ શકો છો. રાત્રે 9 વાગે લાઈવમાં ભૂકા બોલાવવામાં આવશે, બહુ જ મજા કરવામાં આવશે અને આખું સેમેસ્ટરનું પ્લાનિંગ તમને લોકોને આપવામાં આવશે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.